વડોદરાની વાત કરીએ, કરજણમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કોલિયાદ ગામે ભૂખી કાંસનું પાણી ફરી વળ્યું। મેથી સામરી કોલિયાદ ગામમાં રોડ પર પાણી ફરી વળ્યા છે। જાહેર માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાયા છે। વધુ વરસાદ વરસે તો વિકટ સ્થિતિ બની શકે તેવી શક્યતા હાલ તો વ્યક્ત કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મિતેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મિતેશ, કેવો વરસાદ છે આપના ત્યાં? કેમ કે ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે। શું માહિતી મિતેશ? બિલકુલ થી નિધિ, જે પ્રકારે વાત કરીએ તો વડોદરા જિલ્લાના તમામ જે તાલુકાઓમાં છે તેમાં સાર્વત્રિક વરસાદ છે। ખાસ કરીને જોવા જઈએ તો ડભોઈ સાથે કરજણમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો મોડી રાત્રે, જેને લઈને ગ્રામ્ય વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક કેટલાક ગામોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। કોલિયાદ ગામે છે તે ભૂખી કાંસનું પાણી છે તે ક્યાંક ને ક્યાંક ગામમાં ફરી વળ્યું છે, જેને લઈને તમામ લોકોને અવરજવર માટે ખાસ મુશ્કેલી પડી રહી છે। સાથે મેથી સામરી કોલિયાદ ગામ સહિતના અલગ અલગ 6 થી 7 જેટલા ગામો છે જેમાં આ ભૂખી કાંસનું પાણી ફરી વળ્યું છે, જેને લઈને તમામ ગામો છે તે સંપર્ક વિહોણા થવા પામ્યા છે। મહત્વની વાત એ છે કે મુખ્ય જે માર્ગો છે, જે કરજણથી ગ્રામ્ય વિસ્તારમાં જતા મુખ્ય માર્ગો, તેના પર પણ પાણી ફરી વળ્યું છે, જેને લઈને વાહન વ્યવહાર હાલ સુધી તો બંધ કરવામાં આવ્યો છે। પરંતુ જો વધુ વરસાદ વરસે તો વિકટ પરિસ્થિતિ કરજણમાં સર્જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। નીતિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।